અજમલજી મહારાજ ભગવાન શિવના ચરણમાં આવ્યા છે. શિવજીના ચરણમાં બેસી અખંડ સાધનાની અંદર ડૂબ્યા છે. શિવ પુરાણની અંદર કથા છે કે જેને જીવનમાં દોષ લાગ્યો હોય, કોઈ પણ પાપ જાણતા કે અજાણતાથી આપણાથી કોઈ પણ એવો દોષ લાગ્યો હોય તો શિવના નામનો જપ કરવાથી અથવા તો શિવજીના ઉપર અભિષેક કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે. આવું શિવ પુરાણમાં લખે છે. પંચાક્ષર મંત્રનો જપ કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ જીવનું કલ્યાણ કરે છે. જ્યાં સુધી શિવ રાજી ન થાય. મેં કાલે કથામાં આપને કદાચ કીધું છે, ભક્તિ બે જણા આપે. કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો કોઈ સંત મળી જાય તો મને તમને ભક્તિ આપે. બાકી ભક્તિ બીજે કઈ મળતી નથી. અને ભક્તિથી જ બધા સુખ પેદા થાય. જે સંસારના વિષયોના સુખ નહીં, જે આધ્યાત્મિક માર્ગ ઉપર જે પોતાના ભીતરના સુખને જે ઈચ્છે એને ભક્તિ દ્વારા જે સુખ મળે, બાકી મળતું નથી. આ તો બધું સત્તા ને સંપત્તિ ને સાહેબી, એ તો બધું આમ બહારનું સુખ છે, અંદરનું સુખ નથી. બંગલામાં રહેવા વાળા રોવે છે, ઝૂંપડામાં રહેવા વાળા રોવે છે, ઓલા જાહેરમાં રોવે ને ઓલા સાનામાના રોવે, બાકી રોવે તો છે જ. એવું ન માનતા કે રૂપિયાના ઢગલા હોય એ સુખી હોય, ના, એને ઉપાધિ વધારે હોય. એક ઝૂંપડીની માલપા એક ભગત રહેતા હતા ને દરરોજ રામજી મંદિરે જાય ને 5 ભજન બોલે, અને નાની એવી ઝૂંપડી અને આમ ભાંગલ તૂટલ મકાન, ચારે કોર આમ ગમે ત્યાંથી વ્યક્તિ આવી જાય, ચારે કોર દરવાજા હતા, કોઈ દરવાજો પેક નહીં. અને એમાં એક દી રાતે 12 વાગે ભજન પૂરા કરી અને ભગત ઘરે આવ્યા. નહોતું ઓઢવાનું, નહોતું પાથરવાનું, કાંઈ હતું નહીં. એટલે ઓસરીમાં માથા ઉપર પન્યું બાંધેલું, એ આમ ઓશીકે મૂકીને અને ભગતે લંબાવ્યું. અને રાત્રિના 2:30 વાગ્યા ને એની ઝૂંપડીમાં એક ચોર આવ્યો. ચારે કોર આંટો માર્યો, કાંઈ મળ્યું નહીં. ઉપર મેળો હતો, મેળો. ત્યાં ચોરને એમ થયું કાંઈક ઉપર મેળા ઉપર હશે, એટલે ખભા ઉપર પસેડી હતી, એ પસેડી ચોરે પાથરી અને નક્કી કર્યું ઉપરથી બધી વસ્તુ આ પસેડીમાં નાખીને લઈને વયો જાવ. હવે ત્યાં ભગત આમ જાગ્યા, જાગીને જોયું તો વિચાર કર્યો, કરે રે મેં ભજન ગાયા, મારા ઠાકરે મને પાથરવાનું આપ્યું, એટલે ઊભો થઈને ઓલી ચોરની પસેડીમાં હુઈ ગયો. હવે ઓલો ચોર મૂંઝાણો, એ કે હેઠે ઉતરીશ અને આને જગાડીશ તો દેકારો થાય ને મને મારશે, એટલે ચોરની પસેડી અમને મૂકી રાખી અને એના ઉપર આ ભગત ખૂતેલા. અને ઓલો ઝૂંપડીને દરવાજે પહોંચ્યો એટલે ભગત બોલ્યા છે કે ભાઈ જે હોય ને એ તમે બાવણું બંધ કરતા જાજો. તારે ઓલા ચોરે કીધું કે ભગત, બાવણું બંધ કરવા જેવું કાંઈ તારા ઘરમાં છે નહીં. આજ હું પાથરવાનું દઈ ગયો, બાવણું ઉઘાડું રાખ ને તો કોક તને ઓઢવાનું દઈ જાય. ચાલુ રાખ. ભગતના ઘરમાં શું હોય? નથી અને નિરાત નથી, છે અને નિરાત નથી. ચારે કોઈ હાય હોય છે. અમારી ભાષામાં કઈ બધે હાવ બાસકા ભરે, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. છે કાંઈ કોઈને નિરાત છે? હાસું કહેજો. સુખ એ તો બહારનું સુખ છે, અંદરના સુખ નથી. અને અંદરના સુખ મેળવવા માટે મારે ને તમારે કાં તો સંત ચરણમાં જવું પડશે અને કાં તો શિવના ચરણમાં જવું જોઈએ. આ બે જ રસ્તા. કાં તો શિવ રાજી થાય અને કાં તો સંત રાજી થાય, તો અંદરના સુખ મળે. માલપાનું સુખ, માલપાની શાંતિ. અને શાંતિ મેં કહ્યું ને, કથામાં શાંતિ મળે, હરિગુરુ સંતના ચરણમાં શાંતિ મળે.
શિવના ચરણમાં શાંતિ મળે. કારણ કે એ શાંત રીતે બેઠો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. અખંડ હિમાલયના ખોપરા ઉપર બેઠો છે. કારણ કે ત્યાં બરફ મૂકેલો છે. શાંતિ. શંકર કોઈ દી ક્રોધમાં નથી આવ્યો. એક જ વાર હાહરાને નડ્યો, બાકી નડ્યો નથી. અને એ બધાને અનુભવ છે. જમાઈ લગભગ હાહરાને જ નડે, બાકી બીજા કોઈ હાહુ ન નડે. હાહુને ઓછો જમાઈ નડે. હાહરા ઉપર જ એને દાજ હોય. દરેક જમાઈને ભગવાન શંકરને હાહરા ઉપર જ દાજ હતી, હાહુ ઉપર દાજ નહોતી. હાહુમાં તો હાંસવતા હતા. દરેક જમાઈને હાહુ જ હાંસવે, હાહરો જ મોઢું બગાડે. તમને બધાને ખબર છે, તમે બધા જાતા આવતા હો એટલે ખ્યાલ હોય. હા, તરત ઓલે એમ કે તાર પપ્પો ન હોય ને તેથી જાવ, તાર પપ્પો ઘરે હોય તો નથી જવું. પછી તાર પપ્પો કાંઈક બહાર જાય ને પછી વાત. ભગવાન શિવજીએ કોઈ દિવસ ક્રોધ કર્યો નથી. હા, ક્રોધ ઘડીક આવ્યો હોય ક્ષણિક પૂરતો, બાકી તો ભોળો છે. એટલે જ એનું નામ ભોળાનાથ. તમે માગો એ આપે. કે શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો. દયા કરી દર્શન શિવયાપો. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી દર્શન શિવયાપો. હું તો એકલ પંથ પ્રવાસી સતાતમ કે દર્શન શિવયાપો. મહારાજ 12 વર્ષ સુધી પરમાત્મા શિવના મંદિરમાં બેસી મહામંત્રનો જપ કરે છે. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર પીછે પીછે હર ફરે કહત કબીર કબીર. જ્યાં સુધી
સાધના કરતા કરતા તપ કરતા કરતા મન પવિત્ર ન થાય, મનના મેલ બધા નીકળી જાય, પછી જ ભીતરમાંથી ભાવ પ્રગટ થાય છે. મનના મેલને કાઢવાનો એક જ રસ્તો છે, હરિના નામનો જપ અથવા તો સત્સંગ. સત્સંગથી મન સુધરે છે, મન શાંત બને. આપણા બધાનો અનુભવ છે, આમાં બેઠા પછી આપણું મન ક્યાંય જાતું નથી, મન સ્થિર થઈ જાય છે. પછી કોઈ પણ કથા હોય, કોઈ પણ પરમાત્માનો સત્સંગ હોય, સત્સંગમાં બેસવાથી આપણા મનની સ્થિતિ છે એ સ્થિર થઈ જાય છે. પછી રામકથા હોય, ભગવત કથા હોય, દેવી પુરાણની કથા હોય કે કોઈ સંત પ્રભુનું કોઈ સત્સંગ હોય, એમાં બેસી જાય તો આ જીવને પાછી તૃપ્તિ મળે છે, મન શાંત બને છે. ધીરે ધીરે મન પવિત્ર બને, મન શુદ્ધિ થઈ જાય. આપણા શાસ્ત્રોની માલપા 5 પ્રકારની શુદ્ધિ બતાવે છે. રામદેવજી મહારાજ બતાવે છે, 24 ફરમાન જ્યારે બતાવે, એમાં ગીતાજીની માલપા જે 18 અધ્યાયની માલપા જે વર્ણન કર્યું છે, એ ભગવાન રામદેવજી મહારાજે 24 ફરમાનમાં વર્ણન કર્યું છે. એમાં બતાવે છે કે પ્રથમ તન શુદ્ધિ એટલે આ શરીરને સુંદર રાખવું, સ્વચ્છ રાખવું, શરીરમાં ખોટા રોગ ઉત્પન્ન ન થાય, ન ખાવાની વસ્તુ ન ખાવી, ન પીવાની વસ્તુ ન પીવી, કારણ કે એનાથી શરીર બગડે છે. એટલે તન શુદ્ધિ. અને જ્યાં સુધી તન શુદ્ધિ ન થાય ત્યાં સુધી મન શુદ્ધિ ન થાય. તન શુદ્ધિ કરવા માટે તીર્થયાત્રાએ જવું, ગંગામાં સ્નાન કરવું, યમુનામાં સ્નાન કરવું, તાપીમાં સ્નાન કરવું, કોઈ કુંડની અંદર જ્યાં પવિત્ર જળ ભર્યું હોય છે ત્યાં સ્નાન કરવાથી આપણું તન શુદ્ધ બને છે. મન શુદ્ધિ કરવા માટે સત્સંગમાં બેહવું, એનાથી મન શુદ્ધ થાય. વિચાર શુદ્ધ કરવા માટે એવા સારા વ્યક્તિની પાસે બેહવું, એટલે આપણા વિચારનું શુદ્ધિકરણ થાય. મંત્ર શુદ્ધિ કરવા માટે એનો 10 હવન કરે, મંત્ર જપ કરતા કરતા એનો 10મો ભાગ યજ્ઞની અંદર હોમી દે અને એની અંદર સમિધ દ્વારા આહુતિ આપે, તો વાતાવરણ શુદ્ધ બને અને મંત્ર પણ શુદ્ધ બને છે. અને છેલ્લે ધન શુદ્ધિ. સંપત્તિનો સદુપયોગ કરે, સંપત્તિ કોઈના પરમાર્થની અંદર વાપરે, કોઈ ગરીબ ગુરબાન, ભૂખ્યા દુખ્યા, દીન દુખિયા ગરીબ ગુરબાન, એની દ્વારા એની ઉપર પરમાર્થમાં સંપત્તિ વપરાય તો એ સંપત્તિ શુદ્ધ થાય છે, એને ધન શુદ્ધિ કહે છે. આવી 5 પ્રકારની શુદ્ધિતા આપણા જીવનમાં આવી જાય પછી જ આ જીવને સુખ મળે છે. પવિત્ર રહેવું જરૂરી છે. પાક જેને કહે, મુસલમાન ધર્મની અંદર કહે છે પાક રહેવું, ના પાક નહીં. પાક એટલે કુરાનમાં લખ્યું છે, પાક એટલે પવિત્ર રહેવું, અપવિત્ર ન થવું. બ્રાહ્મણો જ્યારે ભૂમિ શુદ્ધિ પણ કરાવે, આમ તો 12 પ્રકારની શુદ્ધિ બતાવે, ભૂમિ શુદ્ધ પણ થાય. આસન ઉપર બેસતા પહેલા બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજા કરાવે ત્યારે પ્રથમ લોટાની માલપાથી આંબાનું પાન કે નાગરવેલનું પાન લઈ અને પ્રથમ યજમાન ઉપર પાણીના ચાટા નાખે. અપવિત્રમ પવિત્રો વા સર્વ વસ્તુ ગતો પીવા યા સમરે પરમ પુંડરીકાક્ષાય. ભૂમિ શુદ્ધ કરે અને ભૂમિ શુદ્ધ થયા પછી મંત્રની શરૂઆત કરે છે. મારો કહેવાનો ભાવાર્થ કે જાપ કરતા કરતા મનની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ થઈ 12 વર્ષ પૂરા થયા અને એક દિવસ ભગવાન શંકરજી અજમલજી મહારાજને સપનામાં આદેશ આપી અને કહે છે, રામદેવ કથાની મલપા હરજી ભાઠી લખે છે, ભગવાન શિવજી સપનામાં આવ્યા છે, હાજર નથી થયા, સન્મુખ નહીં. રામા મંડળ રમે ને એમાં બતાવે છે, કદાચ આપને ખ્યાલ હોય. મારે રામદેવ કથામાં બતાવે કે અજમલ જાઓ તમે દ્વારિકા મોજાર, અજમલ જાઓ દ્વારિકા મોજાર,
અજમલ જાઓ દ્વારિકા અજમલ જાઓ અજમલ જાઓ દ્વારિકા દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે દ્વારિકા છે કે અજમલ આપ દ્વારકામાં જાઓ અને ભગવાન દ્વારકાધીશ તમારા મનના મનોરથ પૂરા કરશે. બીજા દિવસની સવાર પડે અજમલજી મહારાજે બ્રાહ્મણોને બોલાવી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરાવ્યો છે. બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને ધીરે ધીરે અજમલજી મહારાજ વળી પાછા પોકરણગઢની અંદર આવે. માં મેણાદેને સઘળી વાત કરે. સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને કહે છે, બાબા તમારી કૃપાથી તમારા આશીર્વાદથી મને ભગવાન શિવ પ્રસન્ન થયા છે. માં મેણાદેને કહે છે કે હે દેવી આપ મને દ્વારકા જવાની રજા આપો. એ વખતે માં મેણાદે કહે છે કે મહારાજ આપણા રાજસ્થાનની ગાયના ઘીના શુદ્ધ લાડુ બનાવી અને હું તમને આપું. ભગવાન દ્વારકાધીશને ભોગ લગાડજો. મારા વતી ભગવાનને પ્રણામ કરજો. ભગવાનની ભક્તિમાં એક સતી નારી પોતાના પતિને પરમાર્થના માર્ગ ઉપર હાલતા એને સાથ આપે છે. મહારાજ અજમલજી ગુરુચરણમાં વંદન કરી પોકરણગઢનો કારભાર પોતાના મંત્રીઓને સોંપી અને અજમલજી મહારાજ ધીરે ધીરે પોકરણગઢમાંથી નીકળે છે. દ્વારકાની અંદર આવે. રસ્તામાં અનેક સાધુ સંતો મહાપુરુષોને મળતા દૂરથી ગોમતીના કિનારા ઉપર મહારાજ અજમલજી આવ્યા છે અને દૂરથી 52 ગજની ધજા જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા છે. હરજી ભાઠી રામદેવ કથાની માલિકા લખે છે, ભગવાન શંકર ભવાનીને કહે છે, રૂપાદેના ગુરુ મેઘધારવો રૂપાદેને આ કથા સંભળાવે છે. આવી રીતે 4 જગ્યા ઉપર આ કથા ચાલે છે. અજમલજી મહારાજે દૂરથી ભગવાનની ધજાને જોઈ અને રોમ રોમ પુલકિત થયા. એ મારા એ દ્વારિકાના નાથ ભજો, એ મારા એ દ્વારિકાના નાથ ભજો. રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો. મારા ડાકોરના
એટલે ઉગમસિંહ બાવાની વેલડીઓના આ ચારે થાંભલા સતની થાંભલ્યું છે. આ નીલમ, તોરલ, રૂપાદે, દેવલદે અને આ બે સિંધની સરહદ ઉપર ભેગા થાય, એકાબીજા ઓળખાણ કાઢે, પછી ના રાત્રિ રોકાય છે. આવું રામદેવ કથામાં બતાવે. રાત્રિએ ત્યાં ભજન ભાવ થાય છે. રામદેવજી મહારાજની હાવળિયું બોલે છે. રૂપાદે બે વાણી બોલે, બે વાણી જાડેજો બોલે, બે વાણી તોરલ બોલે. એ જગ્યાએ જાડેજો અને રૂપાદે અને માલદે કઈક આધ્યાત્મિક ચર્ચા કરતા હોય અને એ વખતે જાડેજો એમ કહે છે કે આ વખતે હું તમને આ નહીં બતાવું, પણ જ્યારે એવો મોકો આવશે ત્યારે હું તમને આ વાત બતાવીશ. જાઉં, હું તમને વચન આપું છું. જાડેજો આ વચનને આપ્યું અને પછી સમાધિ જ્યારે લઈ લે છે ત્યારે તોરલ પાછો એને યાદ કરાવીને કહે છે, જાડેજા જે ધીરે બોલ્યા તાતને વાણી રે, જાડેજા મેવાડથી રૂપો ને માલો આવ્યા રે, જાડેજા મેવાડથી માલો ને રૂપાયા આવ્યા. એ વખતના વચન અધૂરા છે. વચનું ને કાજ, વચનું ને કાજ, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે. ત્યાં તો આળસ રે મરણીને જાડેજો જાગ્યા રે, ત્યાં તો આળસ રે મરણીને જાડેજો જાગ્યા રે. આંગી ગાયું કેરી રાત, આંગી ગાયું કેરી રાત, જાડેજા વચન રે સંભાળી રે રાજા ગજો રે, જાડેજા વચન રે સંભાળી રે રાજા ગજો રે. એ જગ્યાએ ધનવા નામનો ડુંગર છે અને એના પોલાણમાં તમે જાઓ એટલે ઓરડા જેવું છે અને એ ઓરડામાં ત્યાં બેયના પંજા અત્યારે હાલમાં મોજૂદ છે. સિંધની સરહદ અને મેવાડની સરહદ અને કચ્છની સરહદ, ત્રણે સરહદ પૂરી થાય ત્યાં ધનવા નામનો ડુંગર છે અને ત્યાં આ ત્રણેયની ચારેની નિશાની છે. નિશાનીમાં શું, બીજા દિવસની સવાર પડે એટલે જાડેજાએ પીપરનું દાંતણ કાઢી અને પછી એના સીરિયા કરીને રેતીનો ઢગલો કરીને એમાં પીપર રોપી તો એના સતના આધારે એને પીપળું આવી, એ લીલી થઈ. જાડેજાએ મેવાડમાં નકરી જાળ્યું થાય એટલે જાળ્યુંનું દાંતણ રોપ્યું. સતી તોરલે વીરડો ગાળ્યો, પાણી થોડું કડશું થયું એટલે રૂપાદેને કહે છે કે તે આરાધે મોજડી ઉતારી તો તારો આરાધ કરીને કંઈક વરસાદ વરસાય અને આ પાણી મીઠું કહે. ભાઈ રૂપાદે પોતાની થપાટું મારી એમ વીરડામાંથી ખારું પાણી ઉલેસી અને મારી પાસે મીઠા જળની આળ્યું આવી અને હાલમાં એ પીપર છે, હાલમાં એ ઝાડ છે, હાલમાં એ વીરડો છે અને એ વીરડા ઉપર જીનામ કાપડી દાડો મેકરણ થયા. એ વીરડા અને ત્યાંથી એને કાવડ શરૂ થઈ. દાદો મેકરણ હિંગળાજની ઉપાસના કરનાર લક્ષ્મણ જતીનો અવતાર જીનામ જીનામ જીનામ. અને ત્યાંથી કાવડ લઈને પછી તો એમ કહે છે આખા કચ્છની માલપા લાલીઓ મોતીઓ. હવે વિચાર કરો ભાઈ, ગધેડો અને કૂતરો પીર થયા, હજી કહેવાય સમજી ગયા ને. ધ્રંગની ધરતી ઉપર પછી આવ્યા દાદા મેકરણ કચ્છમાં.
1786 ની સાલમાં આવ્યા દાદા મેકરણના. કેટલા લખો લખી લેજો. 1786 ની સાલમાં દાદા મેકરણે આ નિર્વાણ પદ લીધું એની તારીખ કહું, અને કેટલા જણા એ સમાધિએ કાર્ય લીધી એ કહું. આપણા ગ્રીનિજ બુકમાં, વર્લ્ડ ઓફ ગ્રીનિજ બુકની અંદર આ નામ છે. સત્તરસો ને 87 ની સાલ, આહો મહિનો, કૃષ્ણ પક્ષ, વાર શનિવાર, અને એ વખતે દાદા મેકરણની સાથે 12 જણાએ સમાધિ લીધી ભાઈ. કેટલા? 12 જણા. એક જ જગ્યાએ 12 ખાડા તૈયાર થયા. એમાં એક હતા ત્યાગ મુનિ, એક દાદા મેકરણ, એક દાદા મેકરણના મિત્ર મયાગીરી બાપુ, એક લેરુ નુખના, એક પ્રેમજી ભગત, એક ગણપત ભગત, એક ધ્રંગના જાગીરદાર ખેંગારજી, એક રવિ ભાણ સંપ્રદાયના સાધુ સુંદરદાસજી મહારાજ, એક વાઘો કરીને ભગત, એક પિથરાજી, એક નાગલપુરનો કડિયા મિસ્ત્રી કાનજી ભગત, અને એક ધ્રંગનો હીરો હરિજન. આ 12 ભેગા થયા. એમાં સમાધિનો વખત જ્યારે થયો એટલે આ 12 જણા શણગાર સજીને દાદાની પાસે આવ્યા, અને હીરો હરિજન બારગામ ગયો હતો. અને એને ખબર પડી કે દાદા હવે નિર્વાણ પદ લે છે. એટલે જો ધ્યાન દેજો, અહીંયા વાતનો સાર પડ્યો. દાદા મેકરણે કીધું કે હીરા, હવે વાયક આવ્યા છે ને ટાણું આવી ગયું છે, હાલ ખાડો તૈયાર છે. હીરો કે બાપુ હું ઉભા રહ્યો, પૂછ્યું કોને? નથડી વાળા ગુરુને. મારા ઘરે હું જાઉં અને પૂછવા જાઉં. દાદાએ કીધું પૂછવાનો વખત નથી, આ તો વેળા વહી જાય. અને પછી એમ કહે છે કે એક ખાડો બાકી રહ્યો, અને એક ખાડો બાકી હોય ને તો વીજ પાસરા ગામના દરબાર દાદા મેકરણને મળવા માટે આવ્યો ને કીધું કે એ દરબાર આ ખાડો ખાલી છે, બેહી જાય. 20 મિનિટે મહેલ પર બેહી ગયો. હીરાની સમાધિમાં આ બેહી. અને 12 સમાધિ અત્યારે હાલમાં મોજૂદ છે, ત્રંગમાં જાવ. અને હીરો પછી આવ્યો ને તો કીધું હીરા, હવે તું બહાર ને બહાર રહ્યો તો હવે તું બહાર રહે. અને એની સમાધિ ઉમરામાં થઈ. હજી 12 એકારે 12 જણાએ નિર્વાણ પદ લીધું. એ ભાઈ જીનામ કાપડી દાડો છે ને એ નિજાર પંથ ની વાત આની માલ પર બતાવે. એક કરી શીખું સમદરિયામાં
સજોડ મેં તમને કીધું ને આ સજોડ મેકરણ એટલે મેના એટલે સુરતા અને મેકરણ એટલે શબ્દ બે એક ક્યાંય જુદા છે બહુ ગૂઢ રહસ્ય ભર્યા છે આપણા ભજનની માલપા વેદમાં સમજો ભાઈ આ વાત વેદમાં નથી આ વાત કોઈ પુરાણમાં નથી આ વાત સંતોના મુખેથી નીકળે અને આ વાણી છે ને આ સંત વાણી છે આ પરાવાણી છે અને પરાવાણી છે ને ક્યાંય લખાતી નથી પરાવાણી સીધી ભીતરમાં ઉતરે આ અસર કરે આને તમે જોવો તો થાય વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ચાર વેદની બારી વાણી છે આ વેદમાં ગોતો જ ન મળે આ પુરાણમાં જાઓ તો હા એનો સમન્વય થાય કદાચ ત્યાંથી તમે લઈ અને એનો તમે અનુરૂપ એના શબ્દોની હારે મિલાવટ કરી શકો એનો અર્થ એ નથી કે આ ભજનો લખાય વેદ ના વેદની અંદર ના છે એ વેદમાં છે અને વેદની બારાય છે એ 12 બીજમાં છે અને 12 બીજની બારોય પણ છે એ હારે તો ખેલે છે 12 રે હારે તો ખેલે છે 12 રે એ માલપાય છે અને પાછો માલપા રહેતો નથી પાછો એ 52 બારી છે 12 બીજમાં ભગવાન કૃષ્ણએ કીધું હું કરતાય છું ન કરતાય છું હું આ બધું કરનારો છું પણ અંતે તો હું અકર્તા છું મને કરતાપણાનો ભાવ નથી અને જીવને કરતાપણાનો ભાવ છે એટલે જીવ દુઃખી થાય છે આ કરતાપણું ભૂલી જાય અકર્તા થઈ જાય વાત આ આટલી જ વાત છે રામદેવજી મહારાજની આ ગચ ગંગા છે ને ભાઈ એમાં તો આપણું શું કહું કૃપાદે અને માલદે એની વાત હાલે છે અને એ બે ચારે ત્યાં ભેગા થયા ને અત્યારે વીરડો છે બધા આખી ગચ ગંગા મહાસુદ બીજના દિવસે કોકરણગઢની માલપા રામદેવરાની માલપા ચારે બાજુ આખા મેવાડના અનેક નરનારીઓ સૌરા મંડપની માલપા રામદેવજી મહારાજની ગચ ગંગા આવી છે રામદેવજી મહારાજે બધાને સન્માન કર્યું છે બધાને સરસ મજાના ઉતારા આપ્યા છે અને રાત્રિના સમયે ભજન ભાવ થાય છે આપણે પણ અત્યારની કથાને અહીંયા વિરામ આગળની કથા વળી પાછા 8 વાગે ભેગા થઈ અને રામદેવજી મહારાજ ઉપદેશ આપી નિર્વાણ પદ લેશે એની કથા રાત્રિએ કરવામાં આવશે અહીંથી ઊભા થયા પહેલા 1 મિનિટ ભગવાનનું નામ લેવાનું છે બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 જય રામ જય જય રામ શ્રી 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 રામ જય
એવું કહે એવા જનને સુખ સંપત્તિ થાશે. ઓમ